નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં ને? સરસ. ચલો, મારું નામ પ્રજાપતિ રામચંદ્ર સર છે. હું અદિતિ અર્પી સાયન્સ સ્કૂલમાં ઘણા સમયથી સંસ્કૃત વિષય ભણાવવા માટેની ફરજ બજાવી રહ્યો છું. ભૂતકાળની અંદર મારા વિષયમાં 100 માંથી 100 ગુણ પ્રાપ્ત કરેલા છે વિદ્યાર્થી મિત્રોએ. એ ગુણ પ્રાપ્ત કેવી રીતે કર્યા છે એ વિષય વસ્તુના અનુસંધાનમાં હું તમને એક શોર્ટ રીત સમજાવી રહ્યો છું અને એ શોર્ટ રીતના માધ્યમ દ્વારા હું તમને આ વિડિયો દ્વારા સમજાવવા માટેનો પ્રયત્ન કરી રહ્યો છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે મુખ્ય ટોપિકની ચર્ચા વિચારણા કરી દઈએ છીએ. આજના ટોપિકમાં વાર્ષિક પરીક્ષામાં યાની કે બોર્ડની એક્ઝામની અંદર વિષય સંસ્કૃતમાં 180 ગુણના પ્રશ્નપત્ર જે આવે છે એ પ્રશ્નપત્રમાં આપણા વિષયમાં સેક્શન પ્રમાણે એટલે કે સેક્શન A, સેક્શન B, સેક્શન C, સેક્શન D અને સેક્શન E આમ 5 સેક્શન આવે છે. પાંચેય સેક્શનની અંદર કુલ ગુણ જે છે દરેક સેક્શનમાં વિભાગ A ની અંદર જોઈએ તો ગદ્ય વિભાગમાં 16 સેક્શન હોય છે. વિભાગ B માં એ પણ 16 સેક્શન હોય છે. વિભાગ C માં એ પણ 16 માર્ક્સનો હોય છે. વિભાગ D માં એ પણ 16 માર્ક્સનો અને વિભાગ E માં એ પણ 16 માર્ક્સનો આપણો વિભાગ હોય છે. પાંચેય વિભાગની આપણે જો ફાળવણી કરવામાં આવે તો એ ફાળવણીના અનુસંધાનમાં ચેપ્ટર પ્રમાણે એ વસ્તુ નિર્માણ કરવામાં આવતી હોય છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીએ છીએ વિભાગ A માં એટલે કે ગદ્ય વિભાગમાં. હવે ગદ્ય વિભાગમાં ટોટલ આપણા ચેપ્ટર તો 1 થી 20 ચેપ્ટર છે, પરંતુ 20 ચેપ્ટરની અંદર ગદ્ય, પદ્ય, નાટ્ય તેમજ સંયુક્ત વિભાગ આમ કરીને ચેપ્ટરોમાં વિભિન્નતા મતલબ અલગતા પાડી દેવામાં આવે છે, જેથી કરીને બાળકો એ સહજતાથી એ વિભાગને સમજી શકે અને એ વિભાગને સમજીને એ પૂરેપૂરા માર્ક્સ લાવવા માટેનો પ્રયત્ન કરી શકે છે. આ પ્રયત્નના અનુસંધાનમાં આપણે અહીંયા હું તમને જે રૂપરેખા સમજાવી રહ્યો છું એ રૂપરેખાને સમજવા માટેનો આપણે પ્રયત્ન કરવાનો છે. તો વિભાગ A માં ગદ્ય વિભાગ છે એમાં સૂચના જે છે નીચે આપેલ પેરેગ્રાફનું અનુવાદ કરો. જનરલ ઓપ્શન પ્રમાણે હોય છે એકના અથવામાં એક હોય છે. હવે એકના અથવામાં એક હોય છે એમાં ચેપ્ટર નંબર 2, 5, 9, 6, 11, 12, 15 અને 17 આટલા ચેપ્ટરનો સમાવેશ વિભાગ A ની અંદર કરવામાં આવે છે. હવે નીચે આપેલા પેરેગ્રાફનું અનુવાદ જે છે એના એકના અથવામાં એક હોય છે, પરંતુ મારી ધારણા પ્રમાણે આપણે જોઈએ તો ચેપ્ટર નંબર 2 જેનું નામ છે યદ ભવિષ્ય વિનશ્યતિ, આ ચેપ્ટર જો તમે તૈયારી પરફેક્શન સાથે કરી દો તો તમારા 4 માર્ક્સ તમને બેઠા મળી જશે. કારણ કે એ પંચતંત્ર પર આધારિત છે અને એમાંથી જોડકા જોડો પણ પૂછાઈ શકે છે. ચેપ્ટર ખૂબ જ સમજવા જેવું છે. માટે ચેપ્ટર નંબર 2 પર જો તમે વધારે તૈયારી કરશો તો બાકીના ચેપ્ટરોમાં ઓછી તૈયારી કરશો તો પણ ચાલી જશે. એ જ પ્રમાણે ચેપ્ટર નંબર 5 છે અને છઠ્ઠા નંબરનો ચેપ્ટર નંબર 5 ગુણવતી કન્યા અને ચેપ્ટર નંબર 6 જે છે એ કાષ્ઠખંડ છે એ એના અથવામાં છે. મતલબ આટલા જે ચેપ્ટરનો સમાવેશ કરવામાં આવે છે એ ચેપ્ટરમાંથી બીજા નંબરના ચેપ્ટરને જો તમારે વધારે પ્રાધાન્ય આપશો તો એની અંદર તમારા 4 માર્ક્સ તમને મળી જશે, એટલે કે પ્રાપ્ત થઈ જશે. ત્યાર પછી આવે છે ચેપ્ટર નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર આપો. વિકલ્પોમાંથી સાચો જવાબ જ લખવાનો હોય છે. એ પણ 3 માંથી 2 હોય છે, જેના કુલ ગુણ જે છે એ 2 માર્ક્સ છે. હવે આ 2 માર્ક્સની અંદર પણ ઉપર પ્રમાણે જે ચેપ્ટર કહ્યા છે એ ચેપ્ટરનો સંપૂર્ણ તમારે તૈયારી કરી દેવાની છે. એમાં જે પ્રશ્ન પૂછવામાં આવે છે એ પ્રશ્ન સંસ્કૃત ભાષામાં હોય છે, એટલે એ સંસ્કૃત ભાષાનું જો તમે અનુવાદ કરશો અને એ અનુવાદ કરીને જો પ્રત્યુત્તર મેળવવા માટેનો પ્રયત્ન કરશો તો એમાંથી સાચો જવાબ તમે પ્રાપ્ત કરી શકો છો. એનો મતલબ એવો થાય કે આપેલ પ્રશ્ન જે છે એ પ્રશ્નનું અનુવાદ આપણે કરવા માટેનો પ્રયત્ન કરવો જ પડતો હોય છે. તો અને તો તમે 3 ઓપ્શનમાંથી સાચો જવાબ પ્રાપ્ત કરી શકો છો. ત્યારબાદ છે નીચે આપેલા પ્રશ્નોના જવાબ માતૃભાષામાં આપવાના છે, એટલે કે ગુજરાતી ભાષાની અંદર તમારે એ જવાબ આપવાના થાય છે. એમાં પણ તમે કીધું છે
કોઈ પણ બે, ત્રણમાંથી બે એટલે કે ઉપર કયા પ્રમાણે જેટલા ચેપ્ટર છે એ ચેપ્ટરનો જ આપણે સમાવેશ કરવાનો છે, બીજા ચેપ્ટરનો સમાવેશ આપણે કરવાનો નથી, કારણ કે ગદ્ય વિભાગ આટલા ચેપ્ટરનો સમાવેશ કરવામાં આવેલો જોવા મળે છે. એ પ્રશ્નને બરોબર સમજવા માટેનો પ્રયત્ન કરવો છે. ફોર એક્ઝામ્પલ ચેપ્ટર નંબર 5 છે અથવા ચેપ્ટર નંબર 6 છે ગુણવતી કન્યા, તો એની અંદર આપેલા પ્રશ્નો છે 4 અથવા 5 પ્રશ્નો છે સ્વાધ્યાયમાં, તો એ સ્વાધ્યાય પર આધારિત પ્રશ્નોના જવાબ માંથી તમારે તૈયારી કરવાની છે. એમાંથી કોઈ પણ પ્રશ્ન બનાવવામાં આવતો નથી. એટલે કે માની લો કે બીજા નંબરનો, પાંચમા નંબર, છઠ્ઠા નંબર દરેક ચેપ્ટરમાં 4 પ્રશ્ન હશે, તો 4 પ્રશ્ન તમે તૈયારી કરી દેશો તો તમારા બેઠા જવાબ મળી જાય છે. અને એ જવાબ મેળવવા માટે ચેપ્ટર ક્યાંથી પૂછવામાં છે એનો મતલબ એનો થાય છે બેટા કે ઉપર આપેલા ચેપ્ટરને તમારે કવર કરવાના હોય છે. આ છે માતૃભાષામાં પ્રશ્નોના જવાબ. ત્યાર પછી છે ટૂંકનોટમાં પણ 2 માંથી 1 લખવાની છે, જેના કુલ ગુણ છે 2 માર્ક્સ. એમાં ચેપ્ટર નંબર 2 જે છે એ ચેપ્ટર નંબર 2 માં જેનું નામ છે યદ ભવિષ્ય નામના મત્સ્યનો વિનાશ થાય છે, એ વિષય વસ્તુના અનુસંધાનમાં શોર્ટ નોટ પૂછાઈ શકે છે. બીજા નંબરમાં છે ગુણવતી કન્યા, એ ગુણવતી કન્યામાં 2 શોર્ટ નોટ આપેલી છે, એ પણ પૂછાઈ શકે છે, એ પણ આઈએમપી છે. ચેપ્ટર નંબર 9 જે છે જેનું નામ છે ચક્ષુષ્માન અંધમેમ, ક્રોધની શારીરિક અસરો છે, એ ક્રોધની શારીરિક એટલે કે સ્વાધ્યાય પર આધારિત જે પણ શોર્ટ નોટ આપી છે એટલે તમારે શોર્ટ નોટ તૈયાર કરવાની છે. અને એ શોર્ટ નોટના માધ્યમ દ્વારા જો તમે લખવા માટેનો પ્રયત્ન કરશો તો તમારા એમાં પણ 2 માંથી 2 માર્ક્સ મળી શકે છે. પણ જ્યારે આપણે શોર્ટ નોટ લખીએ છીએ ત્યારે ઉપર કવિ જે હોય છે અથવા જે લેખક હોય છે એ લેખકનું નામકરણ દ્વારા જો લખવા માટેનો પ્રયત્ન કરવામાં આવે તો આપણને પૂરેપૂરા ગુણ પ્રાપ્ત થઈ શકે છે. તો આ છે આપણે ટૂંક નોંધના અનુસંધાનમાં. ત્યારબાદ આવે છે નીચે આપેલ ગદ્યખંડ વાંચીને પ્રશ્નોના જવાબ લખો. સંસ્કૃત ભાષામાં જ લખવાના છે અને એ સંસ્કૃત ભાષામાં એ લોકો પેરેગ્રાફ આપેલો હશે. એ પેરેગ્રાફ પણ કયો તો કે ઉપર આપેલા ચેપ્ટર છે 2, 5, 6, 9, 11, 12, 15 અને 17 આ ચેપ્ટરમાંથી જ પૂછાય છે. આ ચેપ્ટર જ તૈયાર કરવાનું છે અને આ ચેપ્ટરના માર્ગદર્શન હેઠળ જો આપેલ પેરેગ્રાફ જે છે એ બરોબર એકચિત થઈને આપણે વાંચવા માટેનો પ્રયત્ન કરીશું તો આપેલ પ્રશ્ન જે છે એને સમજી શકીશું અને આપેલ પ્રશ્નને જો આપણે સમજી શકીશું તો એનો પ્રત્યુત્તર આપણે સહજતાથી પ્રાપ્ત કરી શકીએ છીએ. એટલે પેરેગ્રાફ આપેલો જ હોય છે, એ પેરેગ્રાફના અનુસંધાનમાં એવું નહીં કે પહેલી નંબરની લીટી હોય તો એનો જવાબ એ જ મળે એવું હોતું નથી. આપેલ પ્રશ્ન જે છે સંસ્કૃત ભાષામાં લખેલો છે તો સંસ્કૃત ભાષામાં જે લખેલો પ્રશ્ન જે છે એનું આપણે સૌપ્રથમ અધ્યયન કરવાનું છે. એનું તમે મનન કરો, અનુવાદ કરવા માટેનો પ્રયત્ન કરો અને પછી તમે જવાબ લખવા માટેનો પ્રયત્ન કરો તો આપણને એ જવાબ સચોટતાથી પ્રાપ્ત થઈ શકે છે. તો આ ગદ્ય વિભાગની અંદર 16 માર્ક્સ આપણે બેઠા પ્રાપ્ત કરી શકીએ છીએ. પણ ત્યારે કે આપેલ ચેપ્ટરને એકચિત થઈને આપણે સમજીએ, જાણીએ અને લખવા માટેનો પ્રયત્ન કરીએ તો જ એ વસ્તુ શક્ય બને છે. એકલું વાંચવાથી આવડતું નથી. તમે જે પ્રશ્નો તૈયારી કરો છો એ પ્રશ્નોત્તરીના અનુસંધાનમાં જો તમે લેખન કાર્ય કરવાનો બી પ્રયત્ન કરશો તો એની સાથે તમારી સ્પીડ પણ વધશે અને સાથે સાથે તમે એને યાદ પણ સહજતાથી રાખી શકવા માટે સક્ષમ બની શકો છો. એટલા માટે આ પદ્ધતિને ધ્યાનમાં રાખીને આપણે પ્રયત્ન કરવાનો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી છે માત્ર ને માત્ર ગદ્ય વિભાગમાં 16 માર્ક્સની. એ પ્રમાણે આપણે વિભાગ બી યાની કે એ પણ 16 માર્ક્સનું છે અને એ પદ્ય વિભાગમાં રૂપાંતરિત છે. હવે પદ્ય વિભાગમાં જે રૂપાંતરિત છે એના મુખ્યત્વે ચેપ્ટર આપેલા છે. તો પહેલા નંબરનું, ત્રીજા નંબરનું, સાતમા નંબરનું, 10મા નંબરનું, 13મા નંબરનું, 16મા નંબરનું, 18 નંબર અને છેલ્લામાં છેલ્લો 20મું ચેપ્ટર જેનું નામ છે તથૈવ તિષ્ઠતિ. આમ કરીને ટોટલ ચેપ્ટરનો સમાવેશ કરવામાં છે પદ્ય વિભાગમાં.
એટલે આ વિભાગ છે એ બધા જ ચેપ્ટરો પણ કયા તો કે પદ્ય વિભાગની અંદર જેટલા પણ ચેપ્ટર આવે છે એ ચેપ્ટરનો આ વિભાગની અંદર સમાવેશ કરવામાં આવે છે અને એ સમાવેશના અનુસંધાનમાં હવે આપણે એને સમજવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપેલું છે નીચે આપેલા શ્લોકોનું અનુવાદ કરો પહેલા નંબરની સૂચના આવે છે નીચે આપેલા શ્લોકોનું અનુવાદ કરો એ પણ એકના અથવામાં એક આવે છે એના કુલ ગુણ છે 4 માર્ક્સ વિભાગ બી ના માં પણ પદ્ય વિભાગ છે એ પણ 16 માર્ક્સ નો જ છે બરાબર છે તો હવે જુઓ એની અંદર ચેપ્ટર નંબર 3 છે જેનું નામ છે સ્વસ્થ ઉત્તમ સમાચાર એની અંદર 8 શ્લોકો આપેલા છે એ 8 શ્લોકો જો તમે કંઠસ્થ કરી દો તો બાકીના ચેપ્ટરો કદાચ તમે તૈયારી ન કરો તો પણ એ વસ્તુ કવર થઈ જાય પણ એના ઓપ્શનમાં આપણે જોઈએ ત્રીજા નંબરના ચેપ્ટરના ઓપ્શનમાં આપણે જોઈશું તો ચેપ્ટર નંબર 7 છે જેનું નામ છે સુભાષિત કુસુમાની એમાં બે નીતિવાળા જે શ્લોકો છે એ આપણે તૈયાર કરવા પડે છે પછી ચેપ્ટર નંબર 20 છે તથેવતિ સ્થિતિ એની અંદર 4 લીટીવાળા 3 જે શ્લોકો છે એ શ્લોકો તમે તૈયાર કરી દો તો એ તમારો જવાબ 4 માર્ક્સની અંદર એ 4 લીટીવાળા શ્લોકોનું ભાષાંતર પૂછાઈ શકે છે એટલે આ વસ્તુ ત્રીજા નંબરનું ચેપ્ટર અને 20મા નંબરનું ચેપ્ટર આ પ્રમાણે તૈયારી કરશે એટલે આપણે તૈયારી કરવા માટે જે ત્રીજા નંબરનું ચેપ્ટર છે એને જો આપણે વધારે ઇમ્પોર્ટન્ટ આપીશું 8 શ્લોકો તૈયાર કરી દઈશું તો પછીના બહુ ચેપ્ટરોની તૈયારી કરવી પડે નહીં એટલે આપણે બેઠા માર્ક્સ યાની કે 4 માંથી 4 ગુણ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ ત્યાર પછી સૂચના છે કે નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર આપેલા વિકલ્પોમાંથી શોધીને લખવાના છે એ પણ પદ્ય વિભાગના અનુસંધાનમાં એટલે જે પ્રશ્ન આપેલો છે એ પ્રશ્નનો આપણે અનુવાદ કરીશું અનુવાદ કર્યા પછી A B અને C એમ 3 ઓપ્શન હોય છે એ 3 ઓપ્શનમાંથી આપણે પ્રશ્નને સમજવા માટેનો પ્રયત્ન કરીશું તો 3 માંથી આપણે સાચો જવાબ પ્રાપ્ત કરી શકીએ છીએ કારણ કે ઓપ્શન કેવા હોય ના કે એક સમાન જ આપણને લાગે છે અને એક સમાન ઓપ્શન જ્યારે લાગે ત્યારે આપણે કન્ફ્યુઝ થઈ જઈએ પણ આ કન્ફ્યુઝનો એક જ ઔષધ છે જેનું નામ છે કે આપેલ પ્રશ્ન હોય એનું તમે અનુવાદ કરો અનુવાદ કર્યા પછી 3 ઓપ્શન આવે છે એને પણ સમજી લો એટલે કે એનું પણ અનુવાદ કરો તો જવાબ આપણી પાસે પ્રાપ્ત થઈ શકે છે ત્યાર પછી છે કે માતૃભાષામાં ઉત્તર આપો એટલે કે નીચે આપેલા પ્રશ્નોના જવાબ જે છે એનો તમારે ગુજરાતી ભાષાની અંદર ઉત્તર આપવા માટેનો પ્રયત્ન કરવાનો છે એ પણ સ્વાધ્યાયમાં આપેલા પ્રશ્નો જે છે એમાંથી જ પૂછાય છે અને એમાંથી જ તૈયારી કરવાની છે બરાબર છે તો એ તૈયારીના ભાગરૂપે આપણે સરસ મજાના વિભાગ પ્રમાણે જે વિભાજિત કરશે એટલે બાળક એને સહજતાથી સમજી શકે અને જ્યારે સહજતાથી સમજવા માટેનો પ્રયત્ન કરે તો એનો જવાબ જે છે એ સચોટતાથી પ્રાપ્ત કરી શકે છે એટલે ચેપ્ટરના અનુસંધાનમાં ચેપ્ટર આપણે તૈયાર કરવાના કે કયા ચેપ્ટરમાં શું પૂછાય છે કેવી રીતે પૂછાય છે અને એ પૂછાયેલી બાબત છે એને આપણે દોરવણી તરફ લઈ જવા માટેનો પ્રયત્ન કરવાનો છે અને જ્યારે તમે વાંચન કરો છો અધ્યયન કરો છો તો એવા સમયમાં આપેલ પ્રશ્ન જે છે એનું ચિંતન તમે કરશો તો તમારામાં યાદશક્તિ વધારે કેળવાશે અને યાદશક્તિ વધારે કેળવશે તો આપેલ ટોપિકને તમે સહજતાથી સમજવા માટેનો પ્રયત્ન થઈ શકશે અને એ બાબતને ધ્યાનમાં રાખીને આપણે જવાબ પ્રાપ્ત કરવા માટેનો પ્રયત્ન કરવાનો છે ચલો બાકીનો આવે છે કે શ્લોક પૂર્ણ કરો હવે આ શ્લોક પૂર્ણ કરો છે એમાં ટોટલ આપણા અભ્યાસક્રમની અંદર સ્વાધ્યાયમાં આપેલા છે 7 શ્લોકો છે અને એ 7 શ્લોકોમાં ચેપ્ટર કયું તો પહેલા નંબરનું એમાં 2 શ્લોક છે ચેપ્ટર નંબર 7 માં એમાં 1 શ્લોક છે ચેપ્ટર નંબર 10 માં એમાં 2 શ્લોકો છે અને ચેપ્ટર નંબર 13 માં એમાં પણ 2 શ્લોકો છે એટલે પહેલું 10મું અને 13મું એમાં 2 શ્લોકો આવે છે અને ચેપ્ટર નંબર 7 ની અંદર છે એક શ્લોક આવે છે એટલે 7 શ્લોકો આપણે તૈયાર કરીએ તો જવાબ આપણા જે 4 માર્ક્સ છે એ 4 માર્ક્સ આપણને સહજતાથી પ્રાપ્ત થઈ શકે છે બરાબર છે માની લો કે ચેપ્ટર નંબર 7 ની આપણે વાત કરીએ કે ચેપ્ટર નંબર 10 ની વાત કરીએ તો ચેપ્ટર નંબર 10 નું નામ છે ત્વમેકા ભવાની તો એની અંદર 4 લીટીનો ભલે લાંબો શ્લોક રહ્યો પણ એની આપણે યાદ રાખવું હોય તો આપણે ગાણ દ્વારા આપણે તૈયારી કરી શકીએ છીએ ફોર એક્ઝામ્પલ માની લો કે વિવાદે વિષાદે પ્રમાદે
ગતિસ્વં ગતિસ્વં ત્વમેકા ભવાની. આ પ્રમાણે આપણે રાગમાં જો ગાઈશું તો આપણને યાદ રહી જશે. અને આમ કરીને તમે 3 માંથી 2 શ્લોકને પણ સાથે 7 શ્લોકો તૈયાર કરો તો એમાંથી તમે બેઠે બેઠા માર્ક્સ મેળવી શકો છો. જોડણીના પણ માર્ક્સ નહીં કપાય. કેમ? કે આપણે ગાણ દ્વારા કર્યું છે અને ગાણ દ્વારા જ્યારે આપણે લખતા હોઈએ છે તો એની અંદર મિસ્ટેક થવાની કોઈ સંભાવના રહેતી નથી. એને ગોખવાના નથી, સમજવા માટેનો પ્રયત્ન કરવાનો છે. તો આમ ક્રમશઃ તમારે તૈયારી કરવાની છે. ચેપ્ટર નંબર 7 માં એક શ્લોક છે, બરાબર છે. આપ સુરામ સમરે સુભીમ દાને સુકર્ણ નયે સુકૃષ્ણ ભીષ્મ પ્રતિજ્ઞા પરિપાલનેષુ વિક્રાંત કાર્યેષુ ભવાંજનેય વિક્રાંત કાર્યેષુ ભવાંજનેય. તો આ પ્રમાણે ચેપ્ટર નંબર 7 ની અંદર એક જ શ્લોક છે. તો સ્વાધ્યાયની અંદર જે શ્લોક પૂર્તિ આપેલી છે એ જ તમારે તૈયાર કરવાની છે. 4 ચેપ્ટર છે અને આ 4 ચેપ્ટરમાં તમે કંઠસ્થ આ પ્રમાણે કરી લેશો તો તમને 4 માંથી 4 માર્ક્સ મળી જશે. તો આ આપણે વાત કરી વિભાગ બી માં 16 માર્ક્સ. ત્યાર પછી ત્રીજા નંબરમાં આપણે જોઈએ બેટા નાટ્યકર. વિભાગ સી ની અંદર ટોટલ એના પણ ગુણ 16 માર્ક્સ નો છે. હવે એમાં પ્રકરણ કેટલા? તો માત્ર ને માત્ર 4 જ પ્રકરણ છે. એ 4 પ્રકરણમાં ચેપ્ટર નંબર 4, 8, 14 અને 19 માં આવવાનું ચેપ્ટર. આમ કરીને 4 4 16 એ પ્રમાણે આપણને પ્રાપ્ત થઈ શકે છે. તો એની પણ રૂપરેખા કેવી છે જોઈએ બેટા કે નીચે આપેલા નાટ્યખંડનો ગુજરાતી ભાષાની અંદર અનુવાદ કરો. ચેપ્ટર નંબર 4 લે છે મહાભારત પર આધારિત છે, બરાબર છે. જના દ્રશ્ય પશ્ચિમ સંદેશો, બરાબર છે. તો આમાં પહેલા નંબરનું પેજ અને સામેના પેજનું તમે તૈયારી કરી દેશો તો જવાબ તમે મળી જશે. અને એ જવાબના અનુસંધાનમાં આપેલ નાટ્યખંડ છે એટલે કે ડાયલોગ સિસ્ટમ હોય છે અને એ ડાયલોગ સિસ્ટમની અંદર તમારે આપેલ શબ્દને બરોબર સમજવો પડતો હોય છે. એ સમજવા માટેનો પ્રયત્ન આપણે કરીશું તો એનું સહજતાથી આપણે ભાષાંતર કરવા માટે ભાષાંતર કરી શકાશે, બરાબર છે. તો એમાં ચોથા નંબરનું, 8મા નંબરનું, 14મા નંબરનું અને 19મા નંબરનું. 19મા નંબરનું ચેપ્ટર બિલકુલ નાનું છે એટલે એ તૈયાર કરી દેવાનું છે. ચેપ્ટર નંબર 8 છે સાક્ષીભૂત મનુષ્ય. એમાં પહેલા નંબરનું પેજ તમારે તૈયાર કરી દેવાનું જેથી કરીને તમે એની અંદર જે બાબતો જે છે એ આપણને અનુવાદ કરવામાં સહેજ પણ પ્રકારની તકલીફ પડતી નથી. એવું સરળ ભાષાની અંદર છે પણ એને સમજવા માટે દરેક સંવાદ છે બેટા એ સંવાદને સમજવા માટેનો પ્રયત્ન કરવાનો છે. 4 ચેપ્ટર છે, 4 ચેપ્ટર તમે તૈયારી કરી દો તો તમારા બેઠે બેઠા 16 માર્ક્સ મળી જાય. અહીંયા તમે જુઓ તો ઘણા બધા ચેપ્ટર છે, અહીંયા બી ઘણા બધા ચેપ્ટર છે પણ અહીંયા તો માત્ર ને માત્ર 4 ચેપ્ટર છે. આ 4 ચેપ્ટરમાંથી 16 માર્ક્સ આપણે પ્રાપ્ત સહજતાથી કરી શકીએ છીએ. જોઈએ આગળ બીજા નંબરમાં કે નીચે આપેલું વાક્ય કોણ બોલે છે તે લખો. આખો વિભાગ છે એ વિભાગ 4 ચેપ્ટરનો જ છે એટલે ચેપ્ટર નંબર 4, 8, 14 અને 19 માંથી આખો વિભાગ પૂછે છે. એટલે એ વિભાગના અનુસંધાનમાં આવે છે નીચે આપેલું વાક્ય કોણ બોલે છે તે લખો છે. એની અંદર પણ ઓપ્શન આપેલા હોય છે, બરાબર છે. તો એ ઓપ્શનના અનુસંધાનમાં આપણે જવાબ મેળવી શકીએ છીએ. ત્યારબાદ છે માતૃભાષામાં ઉત્તર લખો. ગુજરાતી ભાષાની અંદર એ જવાબ લખવા માટેનો પ્રયત્ન કરવાનો છે. દરેક ચેપ્ટરની અંદર ઓછામાં ઓછા 4 પ્રશ્નો હોય તો 4 4 16 પ્રશ્ન તમે તૈયાર કરી દો તો તમારા બેઠે બેઠા માર્ક્સ તમને 4 માર્ક્સ મળી જાય છે. પણ એના માટે તૈયાર કમ્પ્લીટ કરવા પડે છે. એક વાર વાંચવાથી યાદ રહેશે નહીં. તમે જે પણ વાંચો છો એને એકચિત થઈને વાંચવા માટેનો પ્રયત્ન કરીશું તો એમાંથી તમે 100% મતલબ 4 માંથી 4 ગુણ પ્રાપ્ત કરી શકો છો. ત્યાર પછી નવી સૂચના છે કે નીચે આપેલ ટૂંકનોંધ લખો. આ ટૂંકનોંધમાં ચેપ્ટર ઉપર જે આપેલા છે એમાંથી પૂછાય છે અને એમાં પણ જે સ્વાધ્યાય પર આધારિત હોય છે તે. ફોર એક્ઝામ્પલ માની લો કે ચેપ્ટર નંબર 4 ની આપણે સમજૂતી મેળવીએ કે ચેપ્ટર નંબર 4 માં જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ મહાભારત પર આધારિત છે. તો એની અંદર દૂધ ઘટોત્કચનું પાત્ર લેખન જે છે અથવા શ્રી કૃષ્ણનો સંદેશ છે આ બે ઇમ્પોર્ટન્ટ છે. અને આ બંને ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કે મહાભારત પર આધારિત છે કારણ કે આપણું પ્રાચીનમાં પ્રાચીન અને આદિ કાવ્ય તરીકે પણ જો ઉલ્લેખ કરવામાં આવે અને એમાં પણ મહાકાવ્યની અંદર જો તુલના કરવામાં આવે તો આ
આ બે પવિત્ર એવા ગ્રંથો જે છે એનું મહત્વ સમજાવે છે. માટે એની અંદર દૂધ ઘટોત્કચ તરીકે જે પાત્ર લખેલી છે એનો ત્યાં ઉલ્લેખ કરવામાં છે. ચેપ્ટર નંબર 8 જે છે એની અંદર 4 જેટલી ટૂંકનો થાય છે. પહેલા નંબરમાં આવે છે સાક્ષી બનેલા મનુષ્યના કર્તવ્ય સમજાવો. બીજા નંબરનો પ્રશ્ન એમાંથી મળી શકે છે કે સાક્ષીભૂત મનુષ્યનું પ્રથમ કર્તવ્ય સમજાવો. ત્રીજો પ્રશ્ન મળી શકે છે સાક્ષીભૂત મનુષ્યનું બીજા નંબરનું કર્તવ્ય સમજાવો. અને ચોથો પ્રશ્ન મળી શકે છે કે સાક્ષીભૂત મનુષ્યનું તૃતીય કાર્ય સમજાવો. આમ કરીને ચેપ્ટર નંબર 8 ની અંદર જે છે 4 શોર્ટ નોટ તૈયાર થઈ શકે છે. તો આપણા મગજમાં એટલી વસ્તુ તો યાદ હોવી જોઈએ કે સાક્ષીભૂત મનુષ્યની અંદર પહેલા નંબરનું, બીજા નંબરનું, ત્રીજા નંબરનું કર્તવ્ય કયું છે. જો એ યાદ રહી જાય તો ગમે તેવો પ્રશ્ન પૂછાય તો આપણે સહજતાથી આપણે લખી શકીએ છીએ. અને એ લખવા માટે આપણે ચેપ્ટર જે છે એને બરોબર સમજવું પડતું હોય છે. તો આપણે એમાંથી પ્રાપ્ત કરી શકીએ છીએ. ચેપ્ટર નંબર 14 જે છે કહ ઇદમ દુષ્કર્મ પુર્ય, એમાં રાજા સીવીનો ઉલ્લેખ છે. બીજા નંબરમાં ચંદ્રદાસ નિવાસ રજૂ કરવામાં છે. ચાણક્ય વિશે પણ પૂછી શકાય છે. એટલે 3 શોર્ટ નોટ એમાંથી આપણને પ્રાપ્ત થઈ શકે છે. ચેપ્ટર નંબર 19 જેનું નામ છે સત્યમ મયુર. એ સત્યમ મયુરની અંદર આપણે 2 શોર્ટ નોટ પૂછાઈ શકે છે કે સાંડીએ કરેલું ઉદ્યાનનું વર્ણન કરો. બરાબર છે, આ પ્રશ્ન પૂછી શકાય છે. અને બીજા નંબરમાં શોર્ટ નોટ પૂછી શકાય છે પરિવ્રાજક. આમ 2 ટૂંકનોટના અનુસંધાનમાં પૂછી શકાય છે. વધારાની એક ટૂંકનોટ પણ પૂછી શકાય છે કે વિદ્યાભ્યાસનું મહત્વ તમે સમજાવો. તો એ પણ સાક્ષીભૂત મનુષ્યને 19મા નંબરના ચેપ્ટરમાં સત્યમ મયુરની અંદર આવે છે. તો આ પ્રમાણે વિગતવાર આપણે સમજીએ તો એની અંદરથી શોર્ટ નોટ આ પ્રમાણે ઉત્પન્ન થઈ શકે છે. અને એ આપણે સમજવા માટેનો જ્યારે પ્રયત્ન કરીએ તો ગમે તેવી શોર્ટ નોટ આપણે પૂછાય તો પણ આપણે એનો જવાબ મેળવવા માટે સક્ષમ બની શકીએ છીએ. ત્યાર પછી આવે છે કૌંસમાં આપેલા પદોનો ઉપયોગ કરીને સંસ્કૃત વાક્ય બનાવો. હવે સંસ્કૃત વાક્ય બનાવવાનું થાય તો કેટલાક વિદ્યાર્થીઓને તકલીફ પડે છે. કૌંસમાં આપેલા હોય છે, ફોર એક્ઝામ્પલ માની લો કે કારણ વિના દુર્ઘટના બનતી નથી. આવું ગુજરાતી વાક્ય હોય છે. હવે કૌંસમાં શબ્દ આપેલા હોય છે કારણ અલ્પવિરામ વિના, પછી આગળ અલ્પવિરામ દુર્ઘટના અને છેલ્લા હોય છે ભૂ. એટલે આ શબ્દનો આધાર લઈને આપણે યોગ્ય વાક્ય બનાવવાનું રહે છે કે બાળક એને સમજી શકે છે. અને એ સમજીને જ્યારે આપણે વાક્ય બનાવીએ તો કેવી રીતે વસ્તુ બની જાય છે. તો હવે એ વિભક્તિના અનુસંધાનમાં, કાળના અનુસંધાનમાં એ વસ્તુમાં રૂપ પરિવર્તન કરવામાં છે. તો એનો જવાબ કેવી રીતે મળે છે? કારણમ વિના દુર્ઘટના ન ભવતી. આમ કરીને આપણું એ સેન્ટેન્સ બને છે. તો ભૂ હતું એનું આપણે ક્રિયાપદ બનાવ્યું. એ ક્રિયાપદ કયું બનાવ્યું? તો કે ભવતી, યાની કે વર્તમાન કાળનું ત્યાં ક્રિયાપદ પ્રસ્થાપિત કર્યું. કેમ? ભૂનું ભવતી કેમ થયું? તો કારણ વિના દુર્ઘટના બનતી નથી. આ વાક્ય જે છે વર્તમાન કાળના અનુસંધાનમાં, એટલે વર્તમાન કાળના અનુસંધાનમાં હોવાને કારણે અભવત ન મૂકતા કે ભવિષ્યથી શબ્દ ન મૂકતા ભવતી ત્યાં મૂકવામાં આવે છે. કારણ કે વર્તમાન કાળની ક્રિયાનો ઉદ્દેશ કરવામાં આવે છે. માટે કારણ વિના દુર્ઘટના ન ભવતી એવો અર્થ ફલિત કરવામાં આવે છે. બીજું એક વાક્ય એવું પૂછાય કે હું આભારી બન્યો છું. બરાબર છે, તો કૌંસમાં આપેલો શબ્દ હોય અસ્મત, અનુગૃહિત અને ગ્રહ, આવો શબ્દ આપેલો હોય છે. તો એ શબ્દનો આધાર લઈને આપણે જ્યારે બનાવવાનું થાય તો અસ્મત એ સર્વનામ છે. અસ્મતનો અર્થ છે હું, પણ એનું યોગ્ય વિભક્તિના અનુસંધાનમાં જ્યારે સર્વનામ મૂકવામાં આવે છે એટલે નામની જગ્યાએ જે શબ્દ મૂકે છે તે, તો અસ્મતની જગ્યાએ આપણે મૂકી શકીએ છીએ હું એટલે અહમ. અનુગૃહિત અસ્મિ એવો અર્થ ફલિત થાય છે. અથવા અનુગૃહિત ન લખો અને ઉપકૃત લખો તો પણ આપણો જવાબ સાચો ઠરે છે. એનો મતલબ શું થાય બેટા કે આપણે એ શબ્દને સમજવો પડશે. એટલે તમે વાક્ય બનાવવા માટે પ્રયત્ન કરો એટલા માટે ઓપ્શન ત્યાં આપેલો હોય છે. કૌંસમાં શબ્દ આપેલો છે એનું યોગ્ય રૂપ ધારણ કરીને આપણે સેન્ટેન્સ બનાવવા માટેનો પ્રયત્ન કરવાનો હોય છે. તો આ પ્રમાણે છે સંસ્કૃત વાક્ય બનાવો છો. તો આ વિભાગ છે એ નાટ્યખંડ આપણો સમાપ્ત થયો. એટલે વિભાગ A, B અને C દરેક વિભાગ આપણા માટે ખૂબ જ સરળ અને સહજતાથી આપણે ગુણ પ્રાપ્ત કરી શકીએ એ હેતુ અહીંયા છુપાયેલો જોવા મળે છે.
હવે ત્યાર પછી આવે છે વિભાગ ડી માં સંપૂર્ણ ગ્રામર. હવે કેટલાક વિદ્યાર્થીઓને ગ્રામરમાં ઘણી બધી તકલીફ પડે છે, તો એ તકલીફનું સોલ્યુશન એક જ બેટા કે એ ગ્રામરને શીખવા માટે આપણે દરરોજની માટે એનું ચિંતન કરવું પડે છે. પણ એ ગ્રામરનું ચિંતન કરવાથી કેવી રીતે ચિંતન કરવું, ગોખણપટ્ટીથી ચિંતન થતું નથી. પણ આપણા ધોરણ 10 ની અંદર અભ્યાસક્રમની અંદર જે ટોપિકનો ઉલ્લેખ છે એને આપણે સૌપ્રથમ આપણે સમજી લઈએ. તો નંબર 1 સમાનાર્થી શબ્દ છે, એટલે આ બધામાં ઓપ્શન આપેલા હોય છે, ત્રણ ઓપ્શન આપેલા હોય છે, એમાંથી આપણે જવાબ મેળવવા માટેનો પ્રયત્ન કરવાનો છે. અહીંયા સમાનાર્થી શબ્દ આપેલો છે, સંસ્કૃત ભાષામાં સૂચના લખેલી હોય છે કે નીચે આપેલ શબ્દ હોય છે અને સમાનાર્થી શબ્દનો યોગ્ય રૂપ મતલબ યોગ્ય શબ્દ તમારે લખવાનો છે. 3 ઓપ્શન આપેલા હોય છે. બીજા નંબર વિરુદ્ધાર્થીમાં પણ સેમ વસ્તુ એવી હોય છે, વર્તમાન કાળ, સામાન્ય ભવિષ્યકાળ, આજ્ઞાકાળ અને વિદ્યાર્થી. આની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓને તકલીફ પડે છે. તો એ તકલીફ ન પડે એના માટે આપણે શું કરવાનું બેટા, તો વર્તમાન કાળ, સામાન્ય ભવિષ્યકાળ, આજ્ઞાકાળ અને વિદ્યાર્થીના પરસ્મૈપદ અને આત્મનેપદના પ્રત્યયો જે છે એને સૌપ્રથમ આપણે કંઠસ્થ કરવા પડે. હવે એ કંઠસ્થ કરવા માટે એક દિવસમાં વસ્તુ શક્ય બને નહીં. એટલે તમારે જ્યારે વર્તમાન કાળના ક્રિયાપદનો ઉલ્લેખ કરવાનો થાય તો મી, વહ, મહ, સી, તહ, તહ, તી, તહને અંતિ આ પ્રત્યયો પરસ્મૈપદના છે અને એવી રીતે આત્મનેપદના પણ પ્રત્યયો છે. તો જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે એ પ્રશ્નમાં ઉપર સંસ્કૃતમાં લખેલું હોય છે કે ઉત્તમ પુરુષ એકવચનનું રૂપ શોધીને લખો, અથવા અન્ય પુરુષનું દ્વિવચનનું રૂપ શોધીને લખો, અથવા તો મધ્ય પુરુષનું બહુવચનનું રૂપ શોધીને લખો. તો વિદ્યાર્થીઓ ત્યાં કન્ફ્યુઝ થઈ જાય છે. પણ એ કન્ફ્યુઝ થવાનું કારણ એ કે વિદ્યાર્થીઓએ જે પ્રત્યય તૈયાર કરેલો હોતો નથી, એના કારણે વિદ્યાર્થી મન ફાવે ત્યાં એ જવાબ લખવા માટેનો પ્રયત્ન કરશે. એટલે ઓલમોસ્ટ વિદ્યાર્થીઓના જે માર્ક્સ કપાય છે ગ્રામરમાં કપાય છે, આપણે ગ્રામરમાં કપાવવા દેવાના નથી. એટલે એના માટે જે પ્રત્યયો હોય છે બેટા એ પ્રત્યયો તમારે કંઠસ્થ કરવાના હોય છે. બરાબર છે. ફોર એક્ઝામ્પલ માની લો કે ગચ્છતિ એવું ક્રિયાપદ લખું છું, તો આની અંદર અન્ય પુરુષનું બહુવચન રૂપ છે, એકવચનનું છે કે બહુવચન છે એને સમજવા માટે તો તી પ્રત્યય આવ્યો છે, ગચ્છ વત્તા તી એટલે કે જાય છે, તો ગચ્છ એટલે જવું, તી પ્રત્યય લાગેલો છે. એટલે એ જ્યારે કાળ બને છે ત્યારે વર્તમાન કાળ, પરસ્મૈપદ, અન્ય પુરુષ એક વચનનું રૂપ બને છે. અને એ વિદ્યાર્થીઓ જ્યારે ઓપ્શન આપેલા હોય છે તો એ કન્ફ્યુઝ થઈ જશે. કેમ? કારણ કે એ પ્રત્યય તૈયાર કરેલા હોતા નથી એટલા માટે. એટલે આપણે વિદ્યાર્થી મિત્રો શું કરવાના કે જે ટેન્સ આપે છે એના પ્રત્યયો આપણે તૈયાર કરી દેવાના છે. એવી રીતે સામાન્ય ભવિષ્યકાળ, પછી આ છે આજ્ઞાકાળ અને વિદ્યાર્થીકાળ. આજ્ઞાકાળ અને વિદ્યાર્થીકાળમાં શું કરવું જોઈએ, આખા પ્રત્યયો તમારે તૈયાર કરવાના નથી. એમાં પરસ્મૈપદ અને આત્મનેપદ. સારી વાત કહું છું બેટા, આજ્ઞાકાળ અને વિદ્યાર્થીકાળની વાત કરી રહ્યો છું કે પરસ્મૈપદ અને આત્મનેપદના અન્ય પુરુષ એકવચન, દ્વિવચન અને બહુવચન. એવી રીતે આત્મનેપદમાં અન્ય પુરુષ એકવચન, દ્વિવચન અને બહુવચનના જ તમારે પ્રત્યયો તૈયાર કરવાના છે. ફોર એક્ઝામ્પલ માની લો કે હું આજ્ઞાકાળમાં કહું છું તું, તામે, અંતુ. તો જ્યારે એક્ઝામમાં પૂછાય કે પશ્યંતુ, તો આપેલ કાળ કયો છે તો આપણે એ પ્રત્યય તૈયાર કરેલો હોય તો પશ્ય એટલે જોવું અને અંતુ પ્રત્યય માટે આપણે કહી શકીએ કે આજ્ઞાકાળ પરસ્મૈપદ અન્ય પુરુષ બહુવચનનું રૂપ છે. આવી રીતે જો તમે પ્રત્યય તૈયાર કરશો તો તમે એ સાચો જવાબ મેળવી શકશો. એટલે પ્રત્યય તૈયાર હશે તો જ આપણને એ ગુણ પ્રાપ્ત થઈ શકે છે. બાકી તમે આડેધડ લખશો તો એમાંથી આપણે ક્યારેક મિસ થઈ શકીએ છે, એટલે ગુણ આપણને મળતા નથી. ત્યાર પછી છે સ્મરોપ્રયોગ. સ્મરોપ્રયોગમાં એકદમ સિમ્પલ રીત છે બેટા કે વર્તમાન કાળના જો તમને પ્રત્યય આવડી ગયા તો તમને સ્મરોપ્રયોગ આવી જાય. તો એના માટે હસ્તન ભૂતકાળના પ્રત્યય છે. સ્મરોપ્રયોગ આપણે જ્યારે કરીએ છીએ ત્યારે વર્તમાન કાળના અન્ય પુરુષના જે પ્રત્યયો છે તી, તહ અને અંતિ, એવી રીતે પરસ્મૈપદ અને આત્મનેપદ, તો એ પ્રત્યયને ધ્યાનમાં રાખીને આપણે સ્મરોપ્રયોગ કરવાનો હોય છે. ફોર એક્ઝામ્પલ માની લો કે હું એક્ઝામ્પલ લખું છું કે જલાશય મત્સ્યા પ્રયોગ વસન અવસન, એવું મેં ક્રિયા મતલબ સેન્ટેન્સ બનાવ્યું છે. તો અવસન જે છે એમાંથી અ કાઢી નાખવાનો, બીજી વસ્તુ વસ અને અણ પ્રત્યય છે તો તામે અણ એ આજ્ઞાકાળનું એ હસ્તન ભૂતકાળનું હોવાને કારણે અન્ય પુરુષ બહુવચનનું છે, માટે આપણે ત્યાં અણની જગ્યાએ અંતિ પ્રત્યય મૂકી શકીએ
6 અને 7 આ બધું જ એક એક માર્ક્સની અંદર પૂછાય છે. જ્યારે વિભક્તિ આવે છે તો એ વિભક્તિમાં અકારણ, ઈકારણ, ઉકારણ આ પ્રમાણે કાયમમાં આવે છે એના 2 માર્ક્સમાં આવે છે. ઉપપદ વિભક્તિનો પ્રયોગ 1 માર્ક્સની અંદર પૂછાય છે. સંખ્યાવાચક પદની અંદર 1 માર્ક્સનું પૂછાય છે. કૃદંત જે છે એ 1 માર્ક્સમાં પૂછાય છે. સંધિ, છોડો અને જોડો એ એક માર્ક્સની અંદર 2 માર્ક્સમાં છે. અને ત્યાર પછી છેલ્લા નંબરનું ચલણ આવે છે સમાસ. આ સમાસ 2 માર્ક્સમાં પૂછાય છે. એટલે દરેકમાં ઓપ્શન આપેલા હોય છે, પણ એ ઓપ્શનને ધ્યાનમાં રાખીને આપણે જો ગ્રામરની અંદર આટલી જે બાબતો મેં તમને કીધી એટલી વસ્તુ તમે શ્રવણ કરશો, યાદ રાખશો તો તમારા બેઠે બેઠા માર્ક્સ આવી શકે છે. અને એની અંદર ટેક્સ્ટ બુક ની અંદર પ્રથમ પેજ એટલે કે ચેપ્ટર ની અંદર જેટલા ચેપ્ટર હોય છે એ ચેપ્ટર પ્રમાણે તમારે તૈયારી કરવી પડતી હોય છે. અને એ તૈયારીના માર્ગદર્શન હેઠળ જો તમે લખવા માટેનો પ્રયત્ન કરશો દરેક સેન્ટેન્સને ધ્યાનમાં રાખીને તો તમે ગ્રામર બિલકુલ સહજતાથી, સરળતાથી તમને સ્મરણ રહી જશે. આ બાબતને ધ્યાનમાં રાખીને આટલા 16 માર્ક્સનું જે સેક્શન છે એ ગ્રામેટિકલ પોઈન્ટની અંદર આવે છે. હવે ત્યાર પછી આપણું અંતિમ ચરણ જેનું નામ છે વિભાગ ઈ, જે સંયુક્ત વિભાગ તરીકે ઓળખાય છે. સંયુક્ત એટલે શું? ગદ્ય, પદ્ય અને નાટ્ય ત્રણે ત્રણ બાબતનો ત્યાં ઉલ્લેખ કરવામાં આવે છે. એના પણ ટોટલ માર્ક્સ જે છે એ 16 માર્ક્સ. એ 16 માર્ક્સની અંદર ચેપ્ટર કયા છે? તો ચેપ્ટર નંબર અહીંયા જોશો 2, 5, 6, 11 અને 17. ભાષાની અંદર તો નીચે આપેલા વાક્યોને કથાનક ક્રમમાં ગોઠવો. કથાનક એટલે કે સ્ટોરીના ક્રમમાં ગોઠવવાનું છે. અને એ સ્ટોરીના ક્રમમાં જ્યારે ગોઠવવાનું થાય તો તમારે આટલા ચેપ્ટરનો એટલે કે 5 ચેપ્ટરનો જ ઉલ્લેખ ત્યાં કરવામાં આવે છે. એટલે એ ચેપ્ટરનો ઉલ્લેખ ને ધ્યાનમાં રાખીને તમારે ટેક્સ્ટ બુક લઈને એટલે શું પડે છે અને એ ટેક્સ્ટ બુકની અંદર જે સેન્ટેન્સ આપેલ છે એ સેન્ટેન્સને એકથી થઈને વાંચવાનું અને એ વાંચ્યા પછી એનું અનુવાદ તમારે કરતા રહેવાનું છે. અને એ પ્રમાણે ચેપ્ટરમાં 2 યદ ભવિષ્ય વિનશ્યતિ, નંબર 5 ભૂવતી કન્યા, નંબર 6 કાષ્ટખંડ, નંબર 11 યસ્ય જનનમ તસ્ય મરણમ અને ચેપ્ટર નંબર 17 સ્વાભાવિક સાદૃશ્ય. આમ 5 ચેપ્ટરનો સમાવેશ ત્યાં કરવામાં છે. વાક્યોને કથાનક ક્રમમાં ગોઠવો એની હું વાત કરી રહ્યો છું. ત્યાર પછી નીચે આપેલા ગદ્યખંડ વાંચીને પ્રશ્નોના ઉત્તર સંસ્કૃત ભાષામાં લખો. હવે આ પેરેગ્રાફ છે એ બાળકોના લેવલને ધ્યાનમાં રાખીને પૂછવામાં છે. એ પાઠ્યપુસ્તકનો હોતો નથી, બહારનો હોય છે. એટલે કે પાઠ્યપુસ્તક સિવાયનો ત્યાં પેરેગ્રાફ પ્રસ્થાપિત કરવામાં આવેલો હોય છે. પણ એ જ્યારે પેરેગ્રાફ હોય છે એ પેરેગ્રાફ આપણે કદાચ એને સમજી ગયા હોય છે એવો ટોપિકનો ત્યાં ઉલ્લેખ કરવામાં આવે છે. એટલે બહુ લેન્ધી આપતો નથી. બાળકના મગજને ધ્યાનમાં રાખીને એ પેરેગ્રાફ ત્યાં પ્રસ્થાપિત કરીને આપણને સમજાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે. એટલે અપઠ્યમ હોય છે. જેના કુલ હોય છે 4 માર્ક્સ છે, 4 પ્રશ્ન પૂછે છે અને 4 માર્ક્સ તમને મળે છે સાચો જવાબ હોય છે ત્યારે. ત્યાર પછી છે કર્તા સાથે યોગ્ય કૃતિને જોડો. એની અંદર ચેપ્ટર બધા જ આવી શકે છે. નાટ્યખંડ આવે, ગદ્યખંડ આવે, પદ્ય વિભાગ આવે, ત્રણે ત્રણ વસ્તુનો સમાવેશ ત્યાં કરવામાં છે. કયા ચેપ્ટર? ચેપ્ટર નંબર 2 યદ ભવિષ્ય વિનશ્યતિ. એના રચિતાનું નામ શું છે? તો વિષ્ણુ શર્મા. બરાબર છે. પંચતંત્રના રચિતા એટલે એમાંથી પૂછી શકે છે. હિતોપદેશના રચિતાનું નામ શું? તો પંડિત નારાયણ ભટ્ટ. એવી રીતે ચેપ્ટર નંબર 4 જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ, જે મહાભારત પર આધારિત છે અને એના રચિતા મહાકવિ ભાસ છે. 5મા નંબરનું ચેપ્ટર ભૂવતી કન્યા, જેનું નામ છે દંડ મહાકવિ દંડી. ચેપ્ટર નંબર 9 ચક્ષુષ્માણમ અંધમેવ, હર્ષ શરીરમાંથી લેવામાં છે. કવિ બાણભટ્ટની કૃતિ છે. કાદંબરી પણ એમની જ કૃતિ છે. ચેપ્ટર નંબર 10 ત્વમેકા ભવાની, એનું નામ છે ભવાનેષ્ટકમાંથી લેવામાં છે. આદિભૂષણાચાર્ય છે. ચેપ્ટર નંબર 13 છે જેનું નામ છે ચેપ્ટર નંબર 13 નું નામ ગીતામૃતમ, મહાભારત પર આધારિત છે. મહર્ષિ વેદવ્યાસ પર આધારિત. ચેપ્ટર નંબર 14 કહ ઇદમ દુષ્કર્મ કુર્યા. બરાબર છે. એમાં રાજા શિબીનો ઉલ્લેખ છે મુદ્રા રાક્ષસ છે એ કૃતિમાંથી લેવામાં આવેલું છે. ચેપ્ટર નંબર 16 અદ્વૈત રામાયણ ઉપર આધારિત છે. 17મા નંબરનું ચેપ્ટર જે છે સ્વાભાવિક સાદૃશ્ય, એમાંથી લેવા છે. આચાર્ય પાણીની અષ્ટાધ્યાયી બધું આવે છે. તેમાં પ્રસ્થાન આપણે તમે વાંચી લો એટલે એમાંથી બધા જોડકા જોડો પૂછાઈ શકે છે. અને ચેપ્ટર નંબર 19 છે જેનું નામ છે સત્યમ મૈરમ.
કવિ બોધાયન. આ પ્રમાણે કેટલાક માણસે 11 કવિ છે અને ચેપ્ટર નંબર 20 જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે એની અંદર 6 શ્લોકો જે આપેલા છે એ 6 શ્લોકો કૃતિના અનુસંધાનમાં છે. ફોર એક્ઝામ્પલ માની લો કે ગૌતમચંદ ઉત્તંકર તથેવતી સદી યજ્ઞમાં હોમેલું અને જરૂરિયાત વાળાને દાનમાં આપેલું તેમનું તેમ જ રહે છે. તો આ કૃતિના લેખકનું નામ શું છે? તો મહાકવિ ભાસ છે અને કૃતિનું નામ છે કર્ણખરામ. તો તમે જે ટેક્સ્ટબુકની અંદર જોશો છેલ્લા તો આ બધી વસ્તુ ત્યાં જોવા મળશે. એટલે ચેપ્ટર નંબર 20 છે એ ઇમ્પોર્ટન્ટમાં ઇમ્પોર્ટન્ટ છે. આ પ્રમાણે કર્તા સાથે યોગ્ય કૃતિને જોડો. આ પ્રમાણે તમારે તૈયારી કરવાની છે. એટલે દરેક ચેપ્ટરનો આપણે મગજમાં ખ્યાલ હોવો જોઈએ કે ચેપ્ટરમાં શું કહેવામાં આવે છે, લેખક કોણ છે, કવિ કોણ છે, બધી વસ્તુ આપણને ખ્યાલ હોય તો આ વસ્તુ આપણા માટે બિલકુલ સરળ બની જતું હોય છે. પછી આ છે રેખાંકિત પદોને શુદ્ધ કરીને ગદ્યખંડ ફરીથી લખવાનું છે. જેની અંદર થોડી મિસ્ટેક હોય છે, બરાબર છે, એ મિસ્ટેકને શુદ્ધ કરવાની છે અને એની જગ્યાએ આપણે નવેસરથી રેખાંકિત કરીને લખવાનો માટેનો પ્રયત્ન કરવાનો છે. એના ચેપ્ટર પણ છે 2, 5, 6, 9, 12, 15 અને 17. આટલા ચેપ્ટરનો ત્યાં સમાવેશ કરવામાં આવે છે. કઈ બાબતમાં? તો કે રેખાંકિત પદોને શુદ્ધ કરીને વાક્યને ફરીથી લખો એ બાબતના અનુસંધાનમાં. અને છેલ્લા નંબરમાં આવે છે નીચે આપેલા શ્લોકનું અનુવાદ કરીને આપણે અર્થ વિસ્તાર કરવાનો હોય છે. જે માત્ર ને માત્ર 4 ચેપ્ટરનો સમાવેશ છે. ચેપ્ટર નંબર 7, 13, 19 અને 20 જે આપણી પાઠ્યપુસ્તકની અંદર સ્વાધ્યાયની અંદર જે આપેલા જે છે અર્થ વિસ્તાર એટલા અર્થ વિસ્તારમાંથી પૂછાય છે અને એ અર્થ વિસ્તાર આપણે તૈયાર કરવાના હોય છે. તો આમ પ્રમાણે આપણે ક્રમશઃ દરેક વિભાગ છે 16 માર્ક્સનો જે છે 16 × 80 કેવી રીતે ગુણ પ્રાપ્ત કરી શકાય એ ગુણની બાબતના અનુસંધાનમાં આપણે આ જે રૂપરેખા જોઈ એ રૂપરેખાના અનુસંધાનમાં તમારે આ પ્રમાણે તૈયારી કરવાની રહેશે. બરાબર છે? તો અહીંયા મારો વિડિયો તમને કેવો લાગ્યો છે? બરાબર છે? એ પ્રમાણે અહીંયા મારા વાણીને હું પૂર્ણ કરું છું. અસ્તુ. જય જય ગરવી ગુજરાત. જય માતાજી.